में मजा આવતી મન ના રંગાય તે સુધી ભજન में મજા ના આવે તમે કોઈ પણ વિષય હોય એક્સ વાય ઝેડ એમે રંગાવ નહીં તે સુધી મજા ના આવે ને મનના રંગાયા મીરાબાઈના ઝેરના કટોરા પચાયા બાકી ઝેર પચે એમ નહીં પણ પચી ગયું મીરાબાઈ કદાચ મારી તમારી સમજણ પ્રમાણે વિચારીએ અને ભજન કરવા બેઠ્યા છે એમને એક બે ટીપો મોનો કોટો સામે કજાક નીકળી ના હાલત શું થાય ગયા મોનો કોટો ફેલવાળા મોન પીવડાવે શું થાય હું ના પીવું પહેલી વાર જોણ્યા પછી ઝેર પીવાય મહાપુરુષોએ વાત કરી તમને ખબર છે જોણ્યા પછી ઝેર પીવાય નહીં મને તમને એવી ખબર છે કે આ વસ્તુ પીવાથી શરીરને નુકસાન થવાનું છે પછી એને પીવાય તો એ લોકો રમે ને ચડ્યા છે એક કોથળી નહીં થતો બીજી તોડા છે અને ઉપર એ નહીં સુટતી કોનું કરીને પીવે છે પણ પીવે છે ખરા ગુરુ મહારાજ નો આ વિષય છે મન ના રંગાય મહાપુરુષે વાત કરી ભજન ની અંદર તમારું મન જઈ સુધી ના રંગાય તઈ સુધી ભજન ની જે લહેર છે ભજન ની જે મોજ છે એ મોજ અંદર થી ઉઠે ના તઈ સુધી મજા ના આવે પણ આપણે શું થાય છે ખબર છે જઈ બેઠ્યા હોય તૈના થઈને નહીં રહેતા અહીં બેઠ્યા પછી હોય બહાર ફરીએ છે શરીર અહીંયા આગળ હોય પણ મન બહાર ભટકાતું હોય એક માજી 4 છોકરા હતા 4 છોકરા ને 4 હો એક દાડ જમવા બેઠેલો શાંતિ બધો ચર્ચા કરી કે આપણે બા કહે જ્યો નહીં અમને કઈક મોકલો આપણે સમાજમાં એવું છે ભયા દરબારોનો આપણો સમાજ ખરો ને એને એક લગન તમારે કરાવો અને એક લગન કરે અને પછી ગયડીઓ છે ને અંદર આપણો દાદા હોય કે બા હોય એક ગયડો થાય એટલે ઘરમાં એક ભેંસોય વધે ડોબો વધે જેમ મોણ ગયડું થાય ને આપણા એમ ડોબો વધે તમે જોજો ચારવા વાળું એક ઉભું થાય એક લગન થાય એટલે એક પાત્ર આવે એક નવરું થાય એટલે એ ભેંસો લઈને જાય આપણામાં આવું છે મહાપુરુષોએ વાત કરી અને તમે જોજો એ બધું કરવા જેવું છે પણ કરવા જેવું કઈ સુધી એનો ટાઈમ હોય ત્યારે કરી લેવાનું છે પણ ફરી પાછું આપણું જે નિત્ય કર્મ છે એને ભૂલવાનું નહીં આ તો આપણે નિયમે કરીએ ને બધું વિચારીએ ને પછી બોધી નહીં બેસી જઈએ ને એમ કે કાલથી નયા વગર ચા નહીં પીવું જો ભૂલે ચૂકે હા હરીમ જતા રહે કયા કર નિયમે છૂટી જાય ને બધું છૂટી જાય એક જણાએ હવાર ઉઠીને આમ પગે લાગ્યો ભગવાનને પગે લાગીને કીધું કાલથી લાડવા નહીં કહું હો નિયમ લઈ લીધો કાલથી લાડવા નહીં કહું બાધા લઈ લીધી અને ભજન મેં જો ને તો નકર્યા ઘીના પતરાણો મેલ્યો એટલે લાઈન જ પાડી દીધી ઘીના લાડવા આવો વિચાર કરે કે આજે ખોટી બાધા રાખી દીધી હો આ નિયમ આ ભજન માં નહીં મજા આવતી એનું કારણ શું છે આપણે આઘા પાછા થઈ ગયા આપણો નિયમ હરખો નહીં હા આપણું કશું હરખું નહીં એક જગ્યાએ આપણે સ્થિર જ ના થઈએ મહાપુરુષોએ વાત કરી રામદેવજી તો રામદેવજી એમે સ્થિર થઈ જાવ રોમ તો રોમ એમે સ્થિર થઈ જાવ કનૈયો તો કનૈયો એમે સ્થિર થઈ જાવ માતાજી તો માતાજી એમે સ્થિર થઈ જાવ હા આ તો રામદેવજી ફોટો અહીંયા આગળ મેરેલો હોય ને તો બીજો કોઈ આપણે દેગડું ઉતારવા મારવા આવે ને તો પબ્લિક આ રામદેવજી નું જે થવું હોય એ થાય આ થાય છે નહીં થતું ભાઈ અને હજુ એ સમજણ એ નહીં પડી ઘણી ઘણી જગ્યા ઉપર હું એવું જોઉં છું કે ભાઈ ધૂણતો હોય ને પાછો એ જ આરતી ઉતારતો હોય અમે ફોટા મેરેલા હોય ભાઈ કાયદેસર ધૂણે છે જેની આરતી ઉતારે છે એનામાં આવ્યું છે ને એવો આરતી ઉતારે છે હજુ એવો કન્ફ્યુઝ છે કે મારે શું કરવાનું છે હા એને સમજણ જ નહીં પડી હજુ એનામાં એ આવ્યું છે બારે છે તે એવો આરતી કોની કરે ભાઈ આટલી સમજણ ના પડે
લોજિક થોડુંક પરમાત્માએ બુદ્ધિ આલી છે એનો ઉપયોગ કરો. મહાપુરુષોએ વાત કરી. હા, તમે કોઈ પણ કડિયા જોડે જાઓ કાં તો ડ્રાઈવર જોડે ફરો, તો એ ડ્રાઈવર જોડે ફરો તો ડ્રાઈવરના ગુણ તમારી મય આવે કે ડ્રાઈવર તમારી મય આવે? કોઈ મિસ્ત્રી હોય, એ મિસ્ત્રીનો સંગ તમે કરો તો એ મિસ્ત્રી તમારામાં પહેરી જાય કે એના ગુણ ચણવાના, ઉડંબો જોવાના, માપ કરવાના, એ ગુણ તમારા નહીં આવે. મહાપુરુષે વાત કરી જે તે વસ્તુના ગુણ તમારી નહીં આવે અને એ ગુણ આવી જાય પછી એ ગુણ જાય ખરા? અશક્ય વસ્તુ એ ગુણ કોઈ દાડ ના જાય. બરાબર? આ બધું થોડીક વાર આવે ને પછી જતું રહેશે, એનું કારણ શું છે? સમજણ પડે છે ને હું કહેવા માંગુ છું? થોડુંક લોજિકલ થાવ, થોડુંક પ્રેક્ટિકલ થાવ. મહાપુરુષોએ વાત કરી જ્યાં સુધી તમારું કર્મ નહીં સુધરે, જ્યાં સુધી આપણું કર્મ નહીં સુધરે ને ત્યાં સુધી જગતનો બાપ આવીને બેહી જશે ને તોય તમારું કશું નહીં સુધારી શકે. હા, એટલે જ આપણે આરતી ગાતેલા ખબર છે, પોતાની કમાણીએ સંતો ઉતર્યા ભાવ. તમારી કમાણી તમને કોમ લાગશે, કોઈની કમાણી કોમ લાગે નહીં. ખેતર મેં જ્યાં કોકના ખેતર મેં દિવેલા જોઈને ખુશ નહીં થઈ જવાનું, એમે એકઈના ભાગમાં આવે. આ તો કોકનો દિવેલો જોઈને ખુશ થઈ જાય, જોરદાર દિવેલા જો, પણ આપણા કેટલા? એમે આપણા કેટલા? મહાપુરુષોએ વાત કરી ગયા. માજી આખી જિંદગી ભેંસો ચારી છે, ખેતર મેં જ્યો છે, છોકરાને વહુ એ વિચાર કર્યો કે આપણા ગામમાં બસ રણુજાની મેં જાય છે, માજી મોકલો. ભાડું આવ્યું, બેહાડ્યો, રણુજા પહોંચ્યો, ઘેરથી મોબાઈલ નંબર લખીને જીરો ગેટ મેં પેઠો ને માજી વિચાર આવ્યો કે લાઈન ઘેર 3 દાડા થયા, ફોન કરીને પૂછી જોવા દે કમ છે. એટલે બાર એક છોકરો મોબાઈલ લઈને બેઠેલો ને તે એને આલ્યો ફોન ને કે લઈને બેટા મારે ઘેર ફોન કરી આલ. પેલા છોકરાએ ફોન કરી આલ્યો ને છોકરાને નોની વોએ ઉઠાયો. બા બોલ્યો એટલે હમે બોન ઓળખી જી કે બા તમે શું કોમ પડ્યું બોલો ને? રણુજા પહોંચી ગયો? હા બેટા પહોંચી ગયો, આ ગેટની બહાર ઊભી છું. કે ખરેખર કે હા? ફોન શું લેવા કર્યો? દર્શન કરી આવો ને કે ના? તમને કોઈ તકલીફ છે? તા કે ના તકલીફ કોઈ પણ જાત નહીં. કે જમવાનું બરોબર મળે છે? કે હા જમવાનું બરોબર મળે છે. કે પૈસા ખૂટ્યા છે? તા કે ના પૈસા નહીં ખૂટ્યા. અને છોકરાનું હવે એવું કીધું ફોન શું લેવા કર્યો? માજી કે બેટા હું એવું પૂછતેલી આપણી પેલી કારી ભેંસે દૂધ કાઢ્યું. કોઈ પણ જગ્યા ઉપર જાઓ એટલે તઈનું ભૂલી જાઓ, જઈ જ્યાસો તઈના થઈ જાઓ. તો એ ભજન લેખે લાગી જાય, એ કોમ લેખે લાગી જાઓ. તમે નોકરી જાઓ તો નોકરી ના થઈ જાઓ, ખેતરમાં જાઓ ખેતર ના થઈ જાઓ, ભજનમાં જાઓ ભજન ના થઈ જાઓ, પાઠમાં જાઓ પાઠ ના થઈ જાઓ. ઘેર આવો ને તો ઘર ના થઈ જાઓ, પછી બહાર વાળું ઘેર લઈને ના આવો ને તો ડખા થશે. હા, કાયદેસર ડખા થશે. બહારનું બધું બહાર જ મેલીને આવો, નોકરીની વાત નોકરી ત્યાં જ મેલીને આવવાનું, બીજું કશું એક ઘેરનું લઠ્ઠા લઈને આવવાનું નહીં. આ કાગરિયા આમ થઈ ગયું, પેલો ફીસ બરોબર ના ઉતર્યો, પ્રોડક્શન બરોબર ના આવ્યું, આવો એવું જો ઘેર લઈને આવ્યા ને તો લઠ્ઠા ઘેર થઈ જાય. એ મહાપુરુષે વાત કરી તમે જે જગ્યા ઉપર જ્યાં છો એ જગ્યાના થઈ જાવ તો મેર પડી જાય ને. આ સિદ્ધાંત છે. મંદિરનો પૂજારી મંદિર કમ્પ્લીટ આરતી બારતી કરી સેવા પૂજા કરીને હોજે તારું બંધ કરીને પછી ઘેર જતો રહ્યો. ઘેર જ્યાં પછી હવારોમાં આરતી કરવાની થઈ એટલે હવારોમાં આવીને તારું ખોલવા હારું ચાવી હોદે પણ ખિસ્સામાં ચાવી મળી નહીં. આજુબાજુ જોયું ચાવી મળી નહીં એટલે એને એવું કીધું કે આરતી તો કરવી પડશે, લાઈ હથોડી લાવી અને તારું તોડી નાખું. બાજુના ઘેરથી મોટી હથોડી લાવ્યો 2-3 કિલોની અને હથોડી પેલા તારા ઉપર માર કર્યું, 4-5 ફટકા માર્યા, તારું તૂટ્યું નહીં. એટલે એને વિચાર આવે હવે કરું શું? એમે અનાયાસે દરવાજાની બાજુ નહીં ગોખલો, એનો અનાયાસે હાથ એ બાજુ જતો રહ્યો, ચાવી હાથમાં આવી, તારું ખોલ્યું અને તારું ખોલ્યું પેલી હથોડી મોટી મેળવી ને એની ઉપર ચાવી મેલી વળી. એવો આરતી કરવા મય જતો રહ્યો અને આ 2 જણોએ વાત કરવાની ચાલુ કરી. પેલા કોણે ચાવીને પૂછ્યું
કે કોને એક વાત પૂછું તું કે શું હું 4-5 વાર ઓની ઉપર પડ્યો તારા ઉપર 4-5 વાર મારું 3-4 કિલો તો વજન છે અને પેલા પૂજારીએ મને 4-5 વાર ત્યાં આગળ માર્યો તોય તારું ના ખુલ્યું તું ખાલી 1 જ ઇંચની 100 ગ્રામે વજન તારું હોય નહીં અને તે તારું ખોઈલનું શું એનું કારણ શું છે ભગવાનને ચાવી બેને ચર્ચા થઈ કોનું કારણ શું છે અને ચાવીએ તો મસ્ત જવાબ આલ્યો બેટા તને એક વાત કહું ભયા કે શું થયું બોન બોલ ને કે તું છે ને બહાર મથ્યો ને હું મહી પહેરી જઈ એટલો ફેર છે ગુરુ મહારાજ નો તું બહાર મથ્યો મહાપુરુષોએ વાત કરી બહાર મથવાહી ભજન નહીં થાય બહાર મથવાહી સત્સંગ નહીં થાય બહાર મથવાહી ભગવાન સમજણ में નહીં આવે ભગવાન સમજી લેવાનો વિષય છે પાઠને જોઈને નાહી જવાથી પાઠ નહીં ઉતરે પાઠ જોવાનો વિષય છે જોઈને એનો અનુભવ કરવાનો વિષય છે કોઈ દાડ કોઈ મહાપુરુષને જઈને પૂછો કે આ ઘોડા શું લેવા મેલ્યા છે આ બે લોટા સાઈડમાં શું લેવા મેલ્યા તમે આવાનું કારણ શું હતું સંતો જીવતી જાગતી પ્રયોગશાળા લઈને ફરે છે પણ આપણને સમજણ પડતી ટોટલ મારે તમારે જે સમજવાનું છે બધું સમજણનું ખાતું અહીં લઈને ફરે છે એવા પણ એ સમજણ કારે પડી જાય આપણે મય ઉતરી જઈએ હા ગાડી રિપેર કરવી હોય તો ગાડી પહેરી જવું પડે બેન્ચો વગાડો હોય બેન્ચામાં પહેરી જવું પડે આ કોઈ તબલું વગાડે એટલે કોઈ બાઈ ના હોય મય હોય માર્કિંગ કરજો તમે એ બહાર ના હોય ભાઈ કિશન બહાર તું એ તબલામાં પહેરી જાય તો આપણને બહાર દેખાય હોય બહાર ફરે છે કાયદેસર મય પહેરી જાય હોય ગાડી ચલાવનારો ડ્રાઈવર ગાડી ચલાવે તાર કઈ હોય ગાડીમાં હોય છે ને તો ગાડી એકલો હોય એવું લાગે અડધો બહાર હોય બોલો ગાડી જેટલો હોય એટલો ને એટલો બહાર હોય પણ ચલાવવા વાળાને ખબર નહીં હું બહાર છું મય છું ગુરુ મહારાજ નો આ ભગવાન હોય એવો છે ભાઈ આ બહાર છે મય છે કોઈ સમજણ નહીં પડી હજુ હા પાઠ એક પ્રયોગશાળા છે મહાપુરુષોએ વાત કરી આજુબાજુ ઘોડા મૂક્યા છે ને એ શ્વાસનું પ્રતીક છે ઓહમ સોહમ છે શ્વાસનું પ્રતીક છે વચ્ચે જે જ્યોત મૂકી છે જ્યોત એ આત્માનું પ્રતીક છે બધું રેડી કરેલું જોજો તમે આયા ને અમે આયા એટલે પેલા બાબુભાઈ ને બધા ચોરી બનાવતા હતા ચોરી બનાવીને બધી ચિત્રોમણ કરીને પછી બાજટ પધરાયા પછી બધું વધાઈને લઈને આયા ભગવાન ને પછી બધું ઉપર મૂક્યા પછી જ્યોતમાં પ્રકાશ આવ્યો છે જોજો એની ક્રિયા જોજો ખાલી વિચારી જોજો પ્રકાશ છેલ્લે આવ્યો છે અને આ બધું એમને એમ પડી રહેશે જોજો હવે છેલ્લે અને જ્યોત જતી રહેશે બધું એવું ઘોડાય તઈ તઈ પડી રહેશે બાજટ તઈ તઈ લોટાય તઈ તઈ કળશ બળશ બધું તઈ તઈ અને જ્યોત જતી રહેશે એટલે આજુબાજુ વાળા કોઈને પૂછવા નહીં ને બધું હમેટવા મળશે કૌપતિજી કેવી પ્રયોગશાળા મહાપુરુષોએ બતાવી બોલો આટલું સમજણ પડી જાય તો મને તમને મરીને તમારી સમજણ પડી જાય આ બોલનાર જે વસ્તુ છે જેને આત્મા કીધો મહાપુરુષોએ શરીરનું બંધારણ થઈ જાય પછી આવે છે અને એની એવી ખબર પડે કે આ શરીર કોમનું નહીં રહ્યું એટલે હવેરા વિદાય થઈ જાય એનું નોમ આત્મા જન્મ્યા પછી આવે છે મોત પેલો વિદાય થઈ જાય એ ભગવાન એ પરમાત્મા એનો આ પાઠ છે એ પાઠને સમજી લેવાનો વિષય છે હા આપણા કાકા છે ને અમેરિકામાં જતા રહ્યા ફરવા જ્યાં છે કોઈક સગા સંબંધી હતા ને તે ફરવા જ્યાં સિટીમાં ફરતા હતા ને એટલે તઈના લોકોએ જોયું એટલે એમને એવું કે આપણા ગામનો તો નોંધા હોય જે બહાર નો મોણા આવું એ કાકા છે ને મારી જેમ મોટી મોટી મૂછો અને વાળે મોટા પાઘડી મોતેલી એટલે અંગ્રેજને એવું થયું કે લાવો ને પૂછી આ બધું છે શું કારણ કે તઈ કોઈ કશું રાખે નહીં એટલે અંગ્રેજને પેલા પૂછ્યું કે આ બધું બાપજી છે શું કાકા થોડુંક ભણેલા પેલા ઇંગ્લિશ બોલવાનું ચાલુ કર્યું કે વોટ ઇઝ ધીસ મૂછો અમે ઈશારો કર્યો કે વોટ ઇઝ ધીસ કાકા મૂછોનું અંગ્રેજી ના આવડે મૂછોનું અંગ્રેજી હોય એ ખરું ડિક્શનરી ફેંદીને મરી જાવ તો ના મળે કઈ કારણ કે આ ભારતનું પ્રોડક્શન છે
એટલે કાકાએ કીધું વોટ ઇઝ ધીસ, એટલે પેલે ઈશારો કર્યો એટલે મૂંઝોની ખબર પડી ગાવલ મૂંઝોની પૂછે ને કાકા મૂંઝોનું ઇંગ્લિશ ના આવડે ને થોડુંક ભણેલા એટલે કાકાએ કીધું ધીસ ઇઝ માય આબરૂ, ધીસ ઇઝ માય આબરૂ, ધીસ ઇઝ માય ઇજ્જત. એટલે પેલાને ઇન્ટરેસ્ટ થયો, લાવ થોડીક ખરીદી લઈએ કે વોટ ઇઝ વન પીસ પ્રાઇસ. એટલે અંગ્રેજી એવું કે વોટ ઇઝ વન પીસ પ્રાઇસ, એક પીસ ની કિંમત શું છે ને કાકા કે ધંધો કરી લેવા જેવો કરો. કાકા કે વન પીસ પ્રાઇસ ઇઝ $100. એક પીસ ની કિંમત $100 છે ભયા, ખરીદવી છે કે હા આઈ એમ એગ્રી વિથ પેલો ને $100 કાઢ્યા, કાકા નાલ્યા, કાકાએ ખિશાન મેં ગાલ્યા અને ખિશાન મેં ગાલ્યા પછી કાકાએ પાઘડી ઊંચી કરી માથાનો વાર તોડીને પેલા નાલ દીધો. પેલો કે ચીટિંગ, કાકા કે નોટ ચીટિંગ, ધીસ ઇઝ માય ગોડાઉન, ધીસ ઇઝ માય શોરૂમ. માલની ડિલિવરી મેં ગોડાઉન નહીં થાય, શોરૂમ મેં તો ખાલી બતાવવાનું આવે. આ પાર્ટ શોરૂમ જેવો છે, આ શો કરીને બેઠ્યા છે અમે બધા. એ પાર્ટને સમજવો હોય ને તો એ 2 ગોડાઉનો 3 છે ને એ કંઈપા બેઠ્યું છે. સમજવું હોય ને તો આ ગોડાઉનો જોડે જવું પડે. પાર્ટ છે શું એમ, જ્ઞાન છે શું, આ બધું સમજવું હોય તો મહાપુરુષો પાસે જવું પડે. એ વાત મહાપુરુષોએ કરી છે. એ પાઠ મારે તમારે સમજી લેવાનો છે. ભાઈ 2 કાળીઓ શેર કરજો બેન, 2 કાળી બનાવી દેજો. મને તમને પાઠમાં બેહવાનો મોકો મળી જાય તો એ સૌભાગ્યની વસ્તુ છે. ભજનમાં બેહવાનો મોકો મળી જાય તો એ ભાગ્યની વાત છે. કિસ્મત સિવાય કશું બનતું નહીં. તમારું પ્રારબ્ધ પ્રબળ હોય, કંઈક કર્મ સારું કર્યું હશે, કંઈક જીવનની અંદર કોકનું સારું કર્યું હોય તો આવી જગ્યાએ બેહવાનું મળે. બાકી ઘણી બધી જગ્યાઓ છે બેહવા માટે. બેહવા માટે ઘણી બધી જગ્યાઓ છે. ભાગવરે બોકડા મફત જ હોય છે. એમે બોકડો આપણો નહીં, બોકડો આપણો ના હોય, એ બીડીઓ પીતા હોય એ એમની ના હોય, વાતો એમની ના હોય, વાતો બીજાની હોય. ગુરુ મહારાજ નો એ બધું બેહવા મળે પણ પછી એવું જ છે બધું. અને કઈ બેહીએ જે કરી એમાં કશું કોઈ પણ પ્રકારનો સાર આવતો અહીં કદાચ બેહી જાઓ અને જીવનનું કલ્યાણ થઈ જાય. મહાપુરુષોએ વાત કરી છે કે ભજન મેં એક શબ્દ જો લાગી જાય, ભજનનો ખાલી એક શબ્દ લઈ જાઓ, બધી બહુ વાતો લઈ જવાની જરૂર નહીં. ખાલી એક જ વાત સમજણ મેં આવી જાય તો એની એક જ વાત તમને તમારું જીવન બદલી નાખે. હા, જીવન પલટાઈ જાય, જીવનની અંદર કઈક ગતિ અલગ થઈ જાય, એનો રંગ કઈક અલગ થઈ જાય અને જીવવાની પછી જે મજા આવે છે, હા જોણ્યા પછી જીવવાની મજા બહુ આવે. ના જોણીએ તો એવું ધકેડા જ છે. જોણ્યા પછી જીવવાની મજા આવે. મહાપુરુષોએ વાત કરી. તમે ભગવાનને જોણી લો ને કદાચ ભગવાન આવીને તમને સપનામાં આવે કાં તો આમ આબેહૂબ આવીને ખડો થઈ જાય તમારી હોમે, પછી શું? પછી શું એમ? એકવાર તમે દર્શન કર્યું, દર્શન કરીને તમે કદાચ કશું માગી લીધું પણ પછી શું? પછી કશું નહીં, પછી માલવાનું રહ્યું. પછી શું કરવાનું? ખાલી માલવાનું રહ્યું. ભજન મેં જઈને આનંદ કરી લેવાનો, ભજન મેં જઈને મોજ કરી લેવાની. એ વાત મહાપુરુષોએ કરી. અને ભજન જો ખરેખર સમજણ પડી જાય ને ભજન, તો એ ભજન તમને આઠે પર મોજ જ કરાવે. ભલે પછી ગમે એવી પરિસ્થિતિ આવી જાય, ગમે એવી સિચ્યુએશન ઉભી થઈ જાય તો તમારા મનની સ્થિતિ સહેજ પણ આગી પાછી ના થાય. એ ભજનની તાકાત છે. હા, એવું ભજન મારે તમારે કરી લેવાનું છે. એ વાત મહાપુરુષોએ કરી છે.
જ્યારે રોહિદાસ સમારનું ઇતિહાસ સાક્ષી પૂરે છે. એ સમય દરમિયાન એક સોમડાના કુંડની અંદર ગંગાજીએ હાથ ઊંચો કરીને એક હોનાનું કડવું રોહિદાસ મહારાજને આલેલું. ભક્તિની અંદર એનું મન એવું રંગાયું. ગોમના બ્રાહ્મણો મોટા મોટા શાહુકારો આગેવાનો ગંગાજીને નાવા જતેલા અને રોહિદાસ મહારાજે એવું પૂછ્યું, બાપુ કઈ જાવ છો? કે આજે અમો હશે ને તે નાવા જઈએ છે. કઈ આગળ? તાકે ગંગાજીની મેં. એક કામ કરો ને, મારી હવાઈ એમ તો છે નહીં. એ શું કામ? એક નાળીએ ને આ ટકો લેતા જાવ, 1 રૂપિયો. એક નાળિયેર ના ટકો લેતા જાઓ અને ગંગાજીને કહેજો કે રોહિદાસે મોકલાયું છે, અને હાથો હાથ લે તો આવજો, બાકી લઈને પાછું આવજો. ગુરુ મહારાજ નો હાથો હાથ લે તો આવજો, બાકી લઈને પાછું આવજો. આપણે માતા જો આગું પાછું થાય ને બકરું ના થતરે તોય ઠોકી પાડેલું બોલ્યો. એવું થાય છે ને ભાઈ. 4-5 જણા ચૈતર મહિનાની મેં બકરું પાણી મેલ્યું છે, તે પેલો એવું થયું આગલા દાડ લેવા જ્યાં એટલે ત્યાં આગળ જઈને જોયું તા પેલા ને વધારે પૈસા આવેલા, એને વેચી મારેલું. પેલો કે લો 500 રૂપિયા તમારું બોણું, બીજું હોધી લેજો. એટલે આવા બીજા કોમ મેં રમે ના ચડ્યા. હોજ પડી ગઈ ને એક મળ્યું એટલે નક્કી કર્યું, લીધું ખરું. એમ એક જણો બોલ્યો લઈ લો લા, એનો વાંધો નહીં, પણ કે આપણા ઘરો વાળો થઈ રહેશે. બોલો તો હોદવા કોના હારું જેલા વાયા? માતા હારું જેલા કે એમની હારું જેલા? ગુરુ મહારાજ એટલી બધું મોદરે બેરું આપણે કૂટવા મળ્યું છે કે સાચી વાત સમજણ મેં આવતી. હા, સાચી વાત સમજણ મેં જ નહીં આવતી. આ શું કરવા માંગે છે, શું કરવાનું હતું, શું કરવા બેઠા છે. ના કરવાનું કીધું, અમૃત ઢોળી દીધું, ઝેર પીધું. જોણી જોણી મહાપુરુષોએ વાત કરી. જગતની જનેતા મારું તમારું દીકરું, દીકરાની માં જો એના છોકરાને ખાલી કોટો વાગે તો એને એવું કે બેટા કઈ આગળ વાગ્યું છે. એક બાપે ખાલી છોકરાને ઠેકોર વાગી, એમે ઉમરોઠ ગોદી નોહી દીધો. નીકળતો છોકરાને ઠેકોર વાગી, થોડું લોહી નીકળ્યું, ઉમરઠ ગોદી નોહી દીધો. અને જગતની માં જેના સંતાન દરેક પશુ પંખી જીવ જંતુ તમે જે મોનો તે માતા માટે બધો હરખો છે ભાઈ. આ બકરો એટલે મગડો એટલે, પણ આપણા વાળાને ખબર નહીં શું થયું છે. માતા બકરું જોઈએ, નારસિંગા મગડો માગે, ખબર નહીં. આ નવરી ના પેટ નો દેજો કોણ નવરો પડેલો આ બધું બેહાડ્યું છે ખરેખર. અને વાત ત્યાં આગળ નહીં અડતી, પાછી વાત ત્યાં આગળ સુધી જાય છે. કરતો કરી નાખ્યું છે. અમે ગાડી લઈને આયા, મહારાજ ગાડી લઈને આયા, અમારા જયદીપ ગાડી લઈને આવ્યો. કદાચ કોઈક હવા ટાયર નહીં ખાલી હવા કાઢે તો આ 2-4 જણા ઉભા થઈ જાય. એટલે આવું જેમ કરું છું. આવું મેલડી માતા ને ગમે ગણો આવું સાધન તો એ જ કે ભાઈ બકરા ઉપર જ ફરવાનું, આ તે બધું એની ઉપર જ છે. કારણ કે સાધન એનું એ છે ને, એને તમે નુકસાન પહોંચાડો તો એ શું થાય? આટલું બટન ના બેહે આપણો. કોઈ પણ શાસ્ત્ર ની અંદર મહાપુરુષોએ વાત કરી, કોઈ બલિ પ્રથાનો ઉપયોગ છે જ નહીં. શાસ્ત્રો ફેદી નાખો તોય કોઈ પણ જગ્યાએ બલિ પ્રથા છે જ નહીં. આ તો કોને બિહાડ્યું છે ને હજુ કોઈ સમજણ જ નહીં પડતી. હા, દોડ વધાવો ને બેન, પછી જેનું જેમ થવું હોય એમ. આ દોડ દીધું ચોડે કે છે, એ દોડ હોય એવો જ દોડ માગે. કોણ માગે દોડ? જે દોડ હોય એ હોય. ઓમ કરીને નોખે એટલે ઓમ કરીને ઓમ આવી જાય. પણ એને રોજનું છે ભાઈ. 5 કે 5 આવે ને 7 કે 7 આવે. કારણ કે તમે ના હોય ને તારે એવો પ્રેક્ટિસ કરે છે દોનોની. હા, અને કદાચ ના આવે ને તો 2 વાગરીઓ વચ્ચે એક નીકળે છે. ગુરુ મહારાજ નો આવું છે ભાઈ. પણ આ બધી વાતો કોઈ સમજણ મેં આવતી. આ બધું સમજણ મેં નહીં આવતું. આના માટે પ્રેક્ટિકલ થવું પડે.
આના માટે શું થવું પડે? પ્રેક્ટિકલ થવું પડે ને તમારે તમારી બુદ્ધિનો થોડોક ઉપયોગ કરવો પડે. મહાપુરુષોએ વાત કરી, સદગુરુ પરમાત્માએ બુદ્ધિ આલી છે આપણને, એને થોડુંક. અને તમે જોવડાવા જાવ તો શું ખબર કે તમારા ઘેર કોઈ મરી ગયેલું, આપણે એને એવું પૂછ્યું તમારા ઘેર બધો જીવે છે? એને પૂછ્યું ખરું આપણે તમારા ઘેર બધો જીવે છે? આયો એ જવાનો જ છે, એ નક્કીનો વિષય. શરીર મળ્યું એ જવાનું છે એક દાડે. મેરડી માતાનું નહીં રહ્યું, મારું તમારું રહેવાનું છે. રામદેવજી મહારાજ નું શરીર નહીં રહ્યું, નહીં રામચંદ્ર ભગવાન નું રહ્યું, નહીં કબીર સાહેબ નું રહ્યું. શરીર કોઈનું રહ્યું જ નહીં. શરીર શાશ્વત નહીં, શરીર મેં રહેવા વાળો શાશ્વત છે. શાશ્વત કોણ છે? શરીર મેં રહેવા વાળો છે, જેનાથી શરીર ચાલે છે એવો શાશ્વત છે. એ તો મરતો જ નહીં. થયો કેવી રીતે? થયો કેવી રીતે? મરતો નહીં, જે આવતો નહીં, જે જતો નહીં, એ થાય કેવી રીતે? આપણે ભેંસો ના ઉભા રહે તોય દોણા દોડાવા જઈએ. ભેંસો કદાચ ના ઉભી રહે તોય દોણા દો. છોકરું બીમાર થઈ જાય, શરદીનો કોઠો હોય, કફ થઈ જાય તોય આવા દોરો કરાવવા જાય. અને પેલો એવો દોરા કરી આલે, ખબર નહીં ગોરીઓ બાંધી ના આવે. લારિયા આ ટેબ્લેટો ની સિરપ ખબર નહીં દોરામ નોસી ના આવે. પણ આ વાતો આપણને ખબર પડતી નહીં. થોડું પ્રેક્ટિકલ થાવ. મહાપુરુષોએ વાત કરી. અને આપણા સમાજની મેં એજ્યુકેશન નો અભાવ છે ને એના આ બધા લઠ્ઠા છે. લઠ્ઠા શેના છે? ભણતરનો અભાવ છે. બહાર નીકળ્યા જ નહીં આવ્યા. આ પ્રોબ્લેમ અહીંયા આગળ થયા છે. પેલા થોડુંક હાચું કહી દીધું એટલે હાચું માની લીધું આપણે. પણ એવો રોજ પ્રેક્ટિસ કરે એને જોવો, એ નંબર કે છે ને બધું કે છે. હા આવડે થાય છે ગુરુ મહારાજ નો. મહાપુરુષોએ વાત કરી કે એનું જીવન થોડુંક તપાસો. એવો કેવું જીવે છે ને એ તપાસ કરો એની, અને તપાસ કરીને નિર્વડા ઉપર આવો. હા, એક ગામની અંદર હું એ વહુને એવું કીધું કે હેડ બેટા ખેતર મેં જઈને આવીએ. અને તે સમય દરમિયાન ખેતરો આપણો બધો ચોવાળ હતો. આપણે બધું નિહરી ગયું, ત્વરિયા બધું. બાકી ખેતર ચોવાળ હોય ને ખેતરની આમ આવા જવાનો રસ્તો હોય ને ત્યાં આગળ ખોડી બારું હોય, આમ બે લાકડો હોમ હોય ને રોપેલું હોય, અને એ પાછું ઝોંપલું હોય. તે શિયાળાનો દાડો, અને શિયાળાનો દાડો ને હાવન વહુ પહોંચ્યો. હવે હાવન વહુ પહોંચ્યો ને એટલે પેલો એ હવાર પેલો ઠાર પડે ને એટલે હાફોલીઓનું શરીર છે ને આમ જકડાઈ જાય. હાફ હોય ને જીવજંતુ નું શરીર જકડાઈ જાય એટલે ખોડી બાર આમ પડી રહેલો, છે તાપ આવતેલો. એટલે પેલી વહુ છે ને આગળ હેઠતેલી બિચારી, એને હાફ જોયો, અને જોયો એટલે વહુ ભડકી કે બા એ શું થયું બેટા? કે થોડી વાર આમ હાફ છે. તાકો કે એવું ભરવેલું કે દાદા મરી ગયા છે ને તે હાફ થયા છે. અમે કોકે કેવું વરગાડેલું દાદા મરી ગયા ને તે હાફ થયા છે. અને બાને એ જ ફર કરે દિમાગ મેં, હાફ થયા છે, હાફ થયા છે. અને હાફ જ થાય. ભજન મેં કશું ના કર્યું હોય ને એવું છેલ્લે એ થાય. આ મહાપુરુષે વાત કરી. મંદિરે જાઓ, ગુરુ દર્શને જાઓ, કોઈ પણ વ્યક્તિ તમને એવું લાગે કે મને ખરેખર જરૂર છે, જેમ ના જરૂર હોય તો આલો જ ના. હા, તમારા પૈસા લઈને પોટલીઓ તોડવા જાય ને એને પૈસા નહીં આલવાના, નહીં તો નુકસાન તમને થશે. આ કર્મના ભાગીદાર છીએ આપણે. જેને ખરેખર જરૂર છે ને એને આલો, ભલે 25 રૂપિયા આલો, પણ એને આલો. એમ મહાપુરુષોએ વાત કરી. કોઈ તમારા ઘેર આવી જાય, જમવાનો સમય હોય તો એને પૂછો ના, એને જમાડી દો. ચાનો ટાઈમ હોય તો એને ચા પીવડાવી દો. હા, આપણી તો રીત જ ચા આવે એટલે ચા બની જાય, પછી પૂછવાનું ના હોય પીવો છો કે નહીં પીતા. એ મારું તમારું ગણિત છે. આપણું ભારતની સનાતન સંસ્કૃતિ, અને એમે ગૃહસ્થનો ધર્મ છે. કાયમે જે આવે એ બધું કરવું પડે. ને પેલી હવે એવું કીધું બા હાફ છે, એટલે બાય વરી દિમાગ મેં બેહી ગયેલું બેટા એને હાફ ના કહેવાય, તાર હાહરા છે. દિમાગ મેં બેહી ગયેલી વાત. અને દિમાગ મેં જે ઘર કરી જાય ને વહેલું નીકળે નહીં. એ તાર હાહરા છે બેટા. કે આખું ઓળતે હોવે એવી હાહુએ કીધું એમ કર્યું. આખું ઓળીને સાઈડ મેં થઈ ગઈ. પેલો તાપ હતો ને હાહુ માયો એમ કર્યું, હરોડ એમ કર્યું, તે હાફ નાહી ગયો. ને પેલી વહુ નહીં બટન બે સાચી વાત. મારા બાનું જ મોડે આવા પીણાવતીલા તે તારું હમણું જ મોન થયેલા. આખા પર્યાવરણ નતા મોનતા. અને થોડાક દાડા થયા, 10, 15, 20 દાડા થયા, અને ફરી પાછું ખેતર મેં જવાનું થયું. અને ખેતર મેં જ્યાં એટલે આવો તે દાડે પડી રહેલો, પણ ગરી ગયેલો તે દાડ ઊંધેડું નહીં. હા, હું ખબર કે નહીં, વહુ ને ખબર. અને ઊંધેડું કરી જાય ને આપણો હોય ગમે એવી વાત, અહીં ડચુરો ભરાઈ જાય ને પછી આઘુય ના જાય.
અમુક જણોને ટેવ હોય કોઈ એક જગ્યાએ એ વાત વાભરી આવે ને પછી બીજા કોકને કહેવે ને તે સુધી ખાવાનું ના ભાવે. હા, ચા તો ઘરે ના ઉતરે. આવું હોય મહાપુરુષ, આ એવું હોય પેલા ખરેખર કોકને અમુક જણને છે ને પંચાયત કરવાની બહુ ટેવ. તમારી વાત પેન લઈ જાય, પેનની વાત પેન લઈ જાય ને એની વાત કઈ રમે ના સડાવે એનું ઠેકવાનું નહીં. અને એક હોના જેવી વાત કહો ને, તમારા ઘરની વાત હોય તમે 2 જ જણો જાણતો હોય અને એ વાત ત્રીજો મોણ આવીને તમને કહી જાય એટલે સમજવાનું આવી આ વાત છે ને આખું ગોમ ફરીને આવી જાય. કારણ તમે 2 જ જાણો છો, તમારા ઘરની પર્સનલ વાત છે, ત્રીજાને ખબર પડી કેવી રીતે? આ તો રાવણ મર્યો એનું કારણ શું છે કે એનો ભય ઉભો થયો એનું બતાવવા વાળો કે અહીંયા આગળ મોત છેલા મારી બાકી મરે એવું લાગે. આ તો ઘર ફૂટ્યા ઘર જાય છે. કયા ઘર જાય છે? ઘર ફૂટે જ ઘર જાય છે, બીજું કશું થતું. હા, ઘર કા ભેદી લંકા થાય. મહાપુરુષોએ વાત કરી ઘરનો કોઈક ભેદી મળી જાય તો મેર પડી જાય. આ અંગ્રેજો આયા રાજ કરી જાય એનું કારણ શું હતું? આ આપણા જ રાજા ફૂટ્યા. આપણા વારો એ પથારી પરવી જોજો તમે જઈ જોવા જાવ તઈ તઈ પોતાના જ નડ્યા, બીજા કોઈ નડ્યા જ નહીં, પોતાના જ નડ્યા બધે. આ તો ભય જ ઉભો થાય ને ભય જ ફરિયાવાળો કયા લગજો એમ તઈ લગર મેં જતા હો ને હું નહીં આવું. ફરિયાવાળો શું પડેલી છે? ફરિયાવાળા કોઈ દાડે એવું ના કે તમે એમ થઈ જશો તમે નહીં આવીએ એમ. તમારો ઘરવાળો જ કોક કે જઈ. આમ જ મહાપુરુષોએ કરી જીવવા આવ્યો છો, જીવી લો. ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું જીવન મળ્યું છે. કોને જોવાનું કારણ આ શ્વાસ નીકળી જાય એનું ઠેકવાનું શું છે? આતર અહીં બેઠા છે ને હવાર કદાચ ના હોય. કાલ ભજન કરવા મળ્યું કે ના મળ્યું, કાલ જીવવા મળ્યું કે ના મળ્યું, કાલે બાપાને બાપ કહેવાનો ટાઈમ મળ્યો કે ના મળ્યો, કાલે બાપાને ચોલ્લો કરવાનો ટાઈમ મળ્યો કે ના મળ્યો, સમય મળ્યો છે. આ બધું કરી લેવાનું છે. જતા રહેતા આવો હોય ભગવાન ભગવાન કરે. ભગવાન તમે જો જતા રહ્યા, ભગવાન તો તે દાડ નતા દેખાતા. જે તારા તારે કોની હોય પોણિયારે જઈને પી લો એમ કહેતેલો. બોલો, કોની હોય પોણિયારે જઈને પી લો એમ કહેતેલો. શાક ને ખીચડી કાઢીને જાતે ખાતેલા અને એવા પડી જાય તે દાડી એવો કોક મળે એક બોન છે રડ જ નહીં પડ્યા. રડવાનું જ ના આવે એટલે આજુબાજુ વાળો ગોદા કરે 3-4 કલાક થયા, તને શરમ નહીં આવતી? રડને આ 3-4 કલાક થયા. પેલી કોણ કે પણ રડું શું કે પણ પ્રોબ્લેમ શું છે? શું રડવાનું? તને આવતું નહીં કે આવે એમ જ નહીં કે પણ કારણ શું એનું? શું એવું કોઈ પીને આવતેલા ને ગબડતેલા નતા? આ તમને દાળમાં સડા વેચી ખાઈ ગયેલા, પિત્તરનો વાસનો તમે ના રહેવા દીધો, ફરી આમ બધું જોડ હારું ના રાખ્યું, આવું કઈ રડું? પેલી બોન કે રડવા જેવું રાખ્યું હોય તાર રડું ને, કશું નહીં રહેવા દીધું, બધું ચોખ્ખું સટ કરી મેલ્યું છે. અમારે કમકમ જીવું એ સમજણ નહીં પડતી. એવું મેં તો બાધા રાખેલી પૂનમ 5મી જ છે, આ પતિ ગયો ગુરુ મહારાજ નો. હા, કોક બાધા રાખીને માઇન્ડ નોખે ને એવું ના કરતા મહાપુરુષોએ વાત કરી સાહેબ. બાકી આ જગત છે ને ખરેખર બહુ નડે એની બાધા. અમાર તો તાજ પરમ ખબર નહીં 5 પૂનમ પણ બાધા રાખે. પાડો મોડો થઈ જાય ને પછી બાધા રાખે. 5 પૂનમો ભરવા આવે ભગવાન રણછોડજી મહારાજ. પાડાને લઈ લેજો. અમુક જણો તો દાદાને લઈ લેજો એવી વાતો કરે. કરમ હરખું કરજો. મહાપુરુષોએ વાત કરી કોઈ નડતા ના તો કોઈ દુઆ નહીં કરે. બદુઆ કોઈ કાર્ય કરે કે તમે એવું કેવું તે કર્મ કર્યું હોય તારા આપણા વિશે મેં કોઈ બદુઆ કરે. જીવન જીવવાનું શું છે? કોઈ નડીએ નહીં, કોઈ આપણને નડે. કોઈ આપણે ના નડીએ તો કોઈ નડે નહીં. માર ઘેર માર ફૂ આયેલા પેલા, હકીકત બનેલી ઘટના તમને કહું. બહુ સમય થઈ ગયો. માર ફુવા આયા એટલે ફુવાએ એવું કીધું બેટા માર તો કાલ ખરું થયું. ફુવા શું થયું કે ભેંસ 10 દાડો અહીં નથી ઉભી રહેતી, હું તો દોરો બનાવીને લાઈને બોધ્યો ને કે 1.5 કિલો વધારે દૂધ કાઢ્યું. મેં કીધું આ ફેરા જાઉં તો 4-5 મારાય બનાવતા આવજો. મને કે એટલા બધા શું લેવા? કશું નહીં મેળવાનું, દોરો બાંધવાનો, દૂધ કાઢી લેવાનું, પાછો સોઈ લેવાનો, મિલ્ક દેવાનો, ફરી પાછો બાંધવાનું, દૂધ કાઢ્યા જ કરવાનું. કે એવું ના થાય લ્યા. તમે કીધું શું ટોકે રાખ્યું છે ગુરુ મહારાજ નો? કોઈનો દોરો બાંધી દેવાય કશું થવાનું? કોઈ માદરિયું બનાવીને આવ દેશે ભયા કશું નહીં થવાનું. કરમ હરખું કરો, મહેનત કરો, મજૂરી કરો, તૂટી જાવ તઈ સુધી મજૂરી કરો, નહીં શું બદલાતું?
વિપત પડે ના વલખીએ, વિપત વરે ના વલખીએ. મહાપુરુષે વિપત પડે એટલે વલખી નહીં જવાનું, કોઈ દિવસ મનની સ્થિતિ નહીં ગુમાવવાની. વિપત પડે ના વલખીએ. હા, ઉદ્ધમ વિપત ને ખાય. ઉદ્ધમ છે ને ખાય, ઉદ્યમ તમે કરો વિપત ને ખાય. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ના જાય. મહાપુરુષ તમે આમ રુદ્રા રડો એટલે વિપત ના જાય. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ના ખાય. જો વિપત में ઉદ્ધમ કરે તો ઉદ્ધમ વિપત ને ખાય. મહાપુરુષોએ વાત કરી એ સ્થિતિ આવવાનું છે. રામદેવજી જેવા રામદેવજી મહારાજ જો કર્મ કરતા હોય, ભાતીજી મહારાજ જો કર્મ કર્યું હોય, રામચંદ્ર ભગવાન મહારાજ ત્યાં આગળ વનમાં જઈને જો એને કર્મ કર્યું હોય તો આપણે કયા ઝાડનું મુરાડ્યું છે? આ બધું કરવાનું છે. મહાપુરુષોએ વાત કરી. બસ અને કર્મ કેવું કે પરફેક્ટ. કોઈ છે હું અગ્રી કરી ના જવો જોઈએ, તે કાલ આમ કરેલું નહીં એટલે નહીં. ગુરુ મહારાજ નો હા લઠ્ઠાવાળી સરકાર જ નહીં, એકદમ ક્લિયર જ કરો જે કરો તે. એ વાત મહાપુરુષોએ કરી. એટલે પેલી આમ મુંદેડું ખાઈ જેલું પેલું અને તે દાર વોએ ડાયરેક્ટ જ કીધું, બા કે શું થયું બેટા? બાપુ તો આજે છે, બાપુ આજે છે કે પણ કઈ પાસે કે લેહડ નહાડવું. નહાડવામ ને નહાડવામ એ આપે 4-5 લાવો માર્યો. તઈ શાપ પૂરું પિક્ચર સદગુરુ મહારાજ નો. જે તઈ કેટલી બધી અંધશ્રદ્ધા મહાપુરુષોએ વાત કરી છે. મરી જાય એ કોઈ થતું નહીં, થાય છે મરતું નહીં. ભયા મરી જાય એ કોઈ થતું નહીં, થાય છે કોઈ મરતું નહીં. આ વાત મહાપુરુષોએ કરી. શરીર શાશ્વત નથી, એ મરી જાય છે તો એનો તો લઈ થઈ જાય છે. કોકનું રાખોડી થઈ જાય, કોકનું પાણી થઈ જાય છે, કોકને દબાઈ દેશે તો એ જમીન થઈ જાય છે. શરીરનો લય છે, તો શરીર में રહેવા વાળો જે શરીર છે એ તો શાશ્વત છે, એ તો પરમાત્માનો અંશ છે. હોય કેવી રીતે થાય? થાય ખરો એ તો આપણે કેવું બેહાડી તમારા દાદા થયા છે હો, અને દાદા નોમનું નારિયેળ મેલે પછી આવે ઘરમાં. કોનું તા કે તમારું નોમનું તા 12મું 13મું 14મું કરેલું એ કોનું કરેલું લે? આ બધું પાછળથી હોય કરવાનું હતું તા. એ વાત મહાપુરુષોએ કરી. જ્યાં સુધી જ્ઞાનની સમજણ ના પડે, ભજનની સમજણ નહીં પડે ને, ત્યાં સુધી આ બધી તકલીફ રહેવાની ને. એટલે મહાપુરુષોએ કરી. કોઈ સંત સાનિધ્ય મળી જાય, કોઈક મહાપુરુષ મળી જાય, કોઈ તત્વવેતા પુરુષ મળી જાય, એની પહોંચ જઈને આ બધી વાતો જોણી લેજો. જીવનની અંદર કોઈ દાળ ભૂલા નહીં પડો. જીવનની અંદર જીવવાની મજા તો આવશે, પણ બીજાનું હોય તમે રાહ ચીનશો ભયા આવું ના જીવાય. જીવવાની મોજ અહીંયા આગળ છે, આવી રીતે જીવો તો મજા આવે. એ વાત મહાપુરુષોએ કરી છે. નાનું એવું એક ભજન લઈએ અને ત્યારબાદ હજુ અમારે જયદીપ સોલંકી થોડુંક દેશી ગવડાવવું છે મારે. હા એટલે આપણે દેશી ગાવાનું. સદગુરુ મહારાજ નો જય. મેં તો प्रीत किए दुख नगर डंडेरा पीटती प्रीत ना करियो लकड़ी कोयला जल गई रात मैं बागन ऐसी जली कोयला भई नारा
ખરી નીતિ સે ખાય મૂળ વ્યાધિ વ્યાપે નહીં મહારોગ મટી જાય. મહાપુરુષોએ ચોખ્ખા ઈશારા કર્યા છે. રામ નામ की ઔષધિ ખરી નીતિ છે ખાય મૂળ વ્યાધિ વ્યાપે નહીં મહારોગ થયો હોય તોય મટી જાય. આ બધું થઈ જાય એમ છે પણ શબ્દો ઉપર આપણને વિશ્વાસ નહીં. વિશ્વાસ છે તો પછી કોમ મેં કચાશ છે થાય ના કરે ખેતર મેં બિયારીઓ ઓરિયાયા પછી ના પાકે એનું કારણ શું છે? કાં તો બિયારિયાને મેં ભોંજ ગળશે અને બિયારણ મેં ભોંજ ગળે નહીં તો પછી મજૂરી કરવા વાળા ભોંજ ગળશે. બે નહીં એક મેં તો છે જ. હા, અને સંતોન મહાપુરુષે એ વાત કરી કે એમને જે બિયારણ ઊભું કર્યું છે શબ્દોના માધ્યમથી એમે ભોંજગઢ નહીં ભોંજગઢ કરવા વાળા છે. હાજી સમજણ નહીં પડી કાં તો સમજણ પડી છે તો આરહમે નારહમે એ કોમ નહીં કર્યું. મહાપુરુષોએ વાત કરી હવારમ દીવો અગરબત્તી કરીએ છે અને દીવો અગરબત્તી કરતો સુધી આપણું મન સ્થિર નહીં રહેતું. 2 મિનિટ ખાલી અગરબત્તી કરવા બેહી એમે તો આપણે ઘરવાળાને બૂમો પાડીએ લાલિયા તાર મન કે જે ટિફિન વેલું બનાવે કાલ મોડું થઈ ગયેલું. અને પેલા રોહિદાસ તમારે પેલોને એવું કીધું એમને એવું કીધું કે આનું ના લઈ જવાય કે લઈ લો ને વાંધો નહીં. શું વાંધો તમને? એક ટકો નાળિયેર લઈ ગયા. આવતો આવતો એક ભાઈએ એવું કીધું કે પેલું રોહિદાસે હાલેલું એ માતાજીને હાલી તો જોવો. અંતઈ જઈને એક જ વાત કરી કે હે માતાજી રોહિદાસ મહારાજે આ ટકોન શ્રીફળ મને આલ્યું છે અને એને એવું કીધું છે કે આથો હાથ લે તો હાલજો બાકી મારું નારિયેળ ને ટકો પાછા લઈને આવજો. ભક્તિ ખુમારી વાળી હોવી જોઈએ. મહાપુરુષોએ વાત કરી ભક્તિ કેવી હોવી જોઈએ? ખુમારી વાળી હોવી જોઈએ. ના કેમ કરવું? એની જે થાય ના કેમ કરે? ભજન કર્યું છે અમુક આપણે કંગાળિયત કરીએ ખબર છે માતાજી મારું આમ કહી દઉં નારિયેળ શું લેવા ચડાવવાનું દીવાન અગરબત્તી શું લેવા કર્યું છે? ભક્તિ કંગાળિયત વાળી નહીં. મહાપુરુષોએ કીધું ખુમારી વાળી હોવી જોઈએ. હા, તમે બોલાવો એટલે હાજર થઈ જવો જોઈએ. તમે જેને બોલતા હોય એને એક્સ વાય ઝેડ તમે હાક મારો એટલે હાજર થવો જોઈએ. તો ભક્તિનું પ્રમાણ છે એ બરોબર છે. બાકી ના તો પછી ડખાવાળી સરકાર છે, કાં તો લોટ તમારામ છે, કાં તો સમજણમાં છે, કાં તો પછી કોઈક વરગાડ્યું છે ને ખોટું છે. હા બરાબર ને ભાઈ? હા, કોકેટ વરગાડ્યું એ ખોટું છે, કાં તો તમે કરો છો એ ખોટું છે. હા, મહાપુરુષોએ વાત કરી તમારી હાથમાં જે રૂપિયા આયા છે ને એ ચિલ્લર નહીં બરોબર. હા, ભોંજગઢ વાળી સરકાર છે. મહાપુરુષોએ વાત કરી સાહેબ અમારા તમારા ઘરની વાત નહીં પણ આપણે કંગાળિયત જ કરીએ. ભગવાન મારા ખેતર મેં આમ થઈ ગયું મારે તો ડોબો પીલાઈ ગયો બધું પીલાઈ જશે જો હરખો નહીં રહતો. હા, આપણે કશુંક થાય એટલે જોડાવાના આવીએ, કશુંક થાય એટલે જોડાવાના આવીએ. દાદા થઈ જાય ને કોકને હારા થાય ને જમાઈ થાય ને આ બધું થતું હોય. કશું થાય એમ છે જ નહીં. આત્મા અજર અમર ને અવિનાશી છે. એ કોઈ દાડ આવતો નહીં, એ જતો નહીં, એ જન્મતોય નહીં, એ મરતો નહીં. એ નામ થવા પણ હોય ખરું. શરીર નાશવંત છે, શરીર નાશ થઈ જાય છે, શરીર જડ છે. એ તો ચેતન આવ્યો છે એટલે શરીર ચેતન છે. હા, બલવીરદાસ ના શરીર ની કોઈ બોલબાલા નહીં. આ બોલવા વાળો નીકળી જાય ને તો કાલ હવાર મારો જ કરવાનો છે. બારી આવે કે કાઢો આની જરૂર નહીં. આવી વાત કરી મહાપુરુષ. ટકો લીધો છે, નાળિયેર લીધું અને લીધા પછી કડું બોણા પેટે આલ્યું છે કે એમ કહેજો આ મેં લીધું એનું પ્રમાણ છે. ભક્તિ કેવી છે વિચાર તો કરો. મેં તારું નારિયેળ લીધું એનું આ પ્રમાણ કડું લેતો જા અને આલજે રોહિદાસ ને. એક કડું ગંગાજી લાયા ને રાજા રોણી ગમ્યું. દાખલો શોર્ટ મેં બતાવું. એ બીજું કડું ગંગાજીએ ચોમડા કુંડ મેં પ્રગટ થઈને ત્યાંથી આવ્યું. આ ચોમડા કુંડ મેં હોય ગંગા પ્રગટ છે. આ હોય ચોમડાનો જ કુંડ છે. આ શરીર ચોમડાનો કુંડ છે અને મેં જ્ઞાન રૂપી ગંગા પ્રગટ છે. તમારે જેવું કાઢવું હોય એવું નહીં રહે. આ ગંગા એ ચોમડાનો કુંડ તમારે કાઢવું હોય એવું નહીં રહે પણ જેવો ગરાગ હોય ને એવું નહીં રહે. મહાપુરુષોએ વાત કરી
જેવો ગ્રાહક મળી જાય એવું વનમય નીકળે. બાકી અમે હીરા છે, ઝવેરાત છે, બધું તો વનમય પડ્યું છે, પણ કાઢવા વાળો કેવો છે, અમે ખરીદનાર કેવો છે. હોનાની દુકાને જઈને બટાકોનો ભાવ પૂછાય, ઝવેરીની દુકાને જઈને હોનાનો ભાવ પૂછાય. વિરુદ્ધ વસ્તુ છે. પણ આપણે ગુરુ પોહેન જઈને શું કરીએ ખબર છે? મારો ધંધો બરોબર નહીં ચાલતો, ધંધો કરવા જાય છે હે ભાઈ? ધંધો હારો ચલાવવા ગુરુ પોહેન જઈએ છે. આપણે મંદિરે જઈને શું માગીએ? મારો સોરો થાય, એવો પૈણી જાય. અરે એવું માગવાની જરૂર નહીં, એ બધું થઈ જ જવાનું છે. એ આવ્યું છે એટલે બધું થવાનું જ છે. એમે બહુ માથાકૂટ કરવાની જરૂર નહીં. આ અવતાર મળ્યો છે, ફરી વાર જન્મવું ના પડે. જઈ છૂટા પડ્યા તઈ ભેગું થઈ જવાય, આટલું માગી લેવાનું, બીજું કશું માગવાની જરૂર નહીં. ઘડી ઘડી આવવાની કોઈ જરૂર નહીં. મહાપુરુષોએ વાત કરી, તારામથી છૂટો પડ્યો છું. મારો અંત સમય જ્યારે આવે, મારો છેલ્લો શ્વાસ હોય, હે પરમાત્મા, હે સદગુરુ, હે માલિક, એટલી કૃપા કરજે કે હું તારીમય પડી જાઉં, મારું બીજું કશું ના જોઈએ. હે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. એવું જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતો છૂટે મારા પ્રાણ. હું તો એવું માગું, બોલતો બોલતો જતો રહું, કોઈ માથા કૂટતો નહીં. ભજન મેં બેઠા હોય, સુરતા એની મય હોય, ડાયરેક્ટ એની મય જવાય. મહાપુરુષોએ વાત કરી, આશા તઈ વાસન સુરતા તઈ મુકામ. અંત સમયે તમારી સુરતા જે વસ્તુ મેં લાગી હોય ને, તઈ આગળ જાવ ને. સિદ્ધાંતની વિષય છે. બાપા મરવા પડેલા મોગરીઓ કરે અમે. એટલે છોકરો વિચાર થયો કે કશું બતાવવા માંગે છે, અને ડોક્ટર ને બોલાયો કે મરી જ્યાં છે એવું શું કરવાનું? ડોક્ટર કે 1,00,000 નું ઇન્જેક્શન થાય. બોલો 5 મિનિટ બોલે, તમારે બોલાડવા છે? 4 છોકરા વિચાર કરે કે કાઢો ને હરખા ભાગે કાઢો, પણ બોલાડો, કશું બતાવે છે. લાખ ખર્ચવાથી જો કરોડ નો ફાયદો થતો હોય તો વાંધો. એટલે પેલા ને એવું કીધું કે હું થોડા કાલું, તું થોડા કાલે, એમ કરીને 1,50,000 નું ઇન્જેક્શન મેલ્યું. કાકા જાગ્યા ને બોલતા થયા, દાદા શું બતાવતેલા? દાદાએ શું કીધું ખબર છે? પેલો બરધ્યો જુડો ખાઈ જો. એનો બરધ્યો જુડો ખાય. મોટો ભાઈ હતો ને, એ કે હરોમ બરોબર આ શું લેવા જગાયો લાવવાને ગુરુ મહારાજ નો. આ હુઈ જેલો બરોબર હતો. અમુક જણા હુઈ જેલા બરોબર છે, એમ જગાડવાના નહીં. અમુક ઉકેટો એવી હોય, સમાજમાં હોય, આપણામાં એવું રહેવાનું. હા, તમારામાં એટલું નહીં, અમારા મહારાજોમાં હોય, બધે રહેવાનું. અને આદિનું છે, અહીં અડતું જ આવે. એટલે મહાપુરુષોએ વાત કરી, ભક્તિ કરતો છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. રાગ આશાવરીનું એક ભજન છે, એવું ભજન ગઈને પછી મારી વાળીને વિરામ આપું છું. સદગુરુ મહારાજનો જય. જો સુખ પાયો નામ ભજન, वो सुख नाई अमीरी मन लागो मेरो यार, लागो मेरो यार.
છે હવે એસી કરણી કરે ચલો હવે એસી કરણી કરે ચલો સત્ય સનાતન